जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા સૌ કોઈને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલે છે. મારી પોતાની લખેલી એક કવિતા છે કે પરજા મળશે, ભારજા મળશે, મળશે ભાઈ ને બહેણ. પરજા કહેતા સંતાનો, ભારજા કહેતા પત્ની અને બહેણ કહેતા બહેન. સાહેબ, બીજા સંતાનો પણ મળે. બીજું લગ્ન કરીએ તો બીજા સંતાનો મળે, બીજી પત્ની પણ મળે. અને જો મા બાપ કદાચ બીજું લગ્ન કરે, મા કે પિતા, તો બીજો ભાઈ કે બીજી બેન પણ મળે. પણ મજાની વાત એ છે કે આપણને જન્મ આપનાર, આપણને પેદા કરનાર આપણા મા બાપ ક્યારેય બીજા ન મળે. પરજા મળશે, ભારજા મળશે, મળશે ભાઈ ને બહેન, પણ એક મળશે નહીં માવતર કોઈ દી. તું કાઢમાં કડવા વેણ, મરી જાશે મા બાપ જેદી, તને રોતા નહીં આવડે તેદી. બીજી પંક્તિમાં લખ્યું છે કે પોછી આહુડા પીઠમાં તારી, ફરતા તા દિન રાત. જ્યારે જ્યારે તને આધિ, વ્યાધિ કે ઉપાધિ ત્રણમાંથી કોઈ પણ પ્રકારની તકલીફ થતી અને તારી આંખમાંથી જ્યારે આંસુ નીકળી જતા, ત્યારે આ જગતમાં કમસે કમ 4 હાથ એવા હતા, 2 માતાના અને 2 પિતાના, કે એ હાથ તારા આહુડાને પોછી અને તારી પીઠમાં પ્રેમથી ફરતા હતા. પોછી આહુડા પીઠમાં તારી, ફરતા તા દિન રાત. કોણ ફેરવશે હાથ હેતાળા, જો મરશે માત ને તાત. પડશે તારી આંખથી આંસુ અને એને ખપની નથી ખોરડે વાસુ. પછી કદાચ તમે ગમે એટલી કાગવાસ નાખો ને, એનો કોઈ મતલબ નથી જો જીવતે જીવ મા બાપને સાચવી ન શીખ્યા હોય. કારણ કે બથમાં ઘાલીને ભેટજે, પૂછજે ખરા હૃદયથી ખેમ. મા બાપ જો જીવતા હોય ને, હમણાં સૌજીભાઈ ધોળકિયાની સાથે હું વાત કરતો તો એમણે બહુ સરસ વાત કરી. એ કે જગદીશભાઈ, સંતાન જ્યારે મા બાપને ભેટે ને, આમ બથમાં લઈને, ત્યારે મા બાપનું દર્દ મટી જતું હોય છે, મા બાપની બીમારી જતી રહેતી હોય છે. બથમાં ગાલી ભેટજે, પૂછજે ખરા હૃદયથી ખેમ. કારણ કે હાર હુખડથી શોભતી છબી, તને આપશે ઉતર કેમ. ચરણોમાં મૂકજે માથું, જોજે માં ચૂકજે પાથું. કારણ કે બની શકો નહીં હાથની લાઠી અને બનો નહીં માતનું નૂર. તું કોઈ દી માતા પિતાની હાથ લાકડી ન થઈ શીખો, કોઈ દિવસ તું માતાનું નૂર ન થઈ શીખો. ચોથી અને અંતિમ પંક્તિ મારી કવિતાની, બની શકો નહીં હાથની લાઠી અને બનો નહીં માતનું નૂર. કાયમ કર્યા તે માત પિતાના સપના ચકના ચૂર. ન તો મા બાપની હાથ લાકડી થઈ શીખો કે ન માતાનું નૂર થઈ શીખો. સાહેબ, હવે ગંગામાં નાખવા અસ્થિ, આ સેવા તારી ખૂબ છે સસ્તી. શ્રાદ્ધના દિવસો ચાલે છે એટલે આ મારી વર્ષો પહેલા લખેલી કવિતા મને યાદ આવી. વાત તો આપણે આજે હાસ્યની કરવાની છે અને આમાં એક પંક્તિ આવી કે એને ખપની નથી ખોરડે વાસુ. હમણાં એક ભાઈ પોતાના પિતાની પાછળ આમ શ્રાદ્ધમાં કાગવાસ નાખતો હતો અને થોડા કાગડા આવેલા છાપરા ઉપર, એમાં પાડોશીએ ભડાકો કરીને એક કાગડાને મારી નાખ્યો. તે આની ચોટલી ખીતો થઈ ગઈ. એ કે મારા બાપાને માર્યા જ શું કામ? મને તો એ નથી સમજાતું કે આ મરી ગયા એ બધા કાગડા જ કેમ થયા છે.
એમાં કોઈ હંસ ન થયા, એમાં કોઈ મોર ન થયા, એમાં કોઈ ભોળા કબૂતર ન થયા, ના આ ક્રા 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 કરે એવા આ કાગડા જ કેમ થયા? પણ હવે એ તો શાસ્ત્રની અંદર કંઈક એવું હશે એટલે આપણે માનવું પડે. તો ઓલો બાજવા દોડ્યો, એ કે મારા બાપાને માર્યા જ શું કામ? ઓલો કે તારા બાપા નથી, મારા બાપા છે, મારા બાપાનું ન ઓળખું? ઓલો કે ભલે ને તારા બાપા હોય પણ તેમ તારા બાપાને માર્યા શું કામ? તો કે મારે ને તારે બોલવાનો વ્યવહાર નથી, અને તારા ખોરડે આવીને ખીર ખાઈને એ બાપ હોય ને તો બાપને ભડાકે દો. આ કેટલું ઝેર છે માણસોમાં. મિત્રો, શ્રાદ્ધ છે પણ શ્રદ્ધા નથી. એક ઠેકાણે આમ કાગવાસની ખીર તૈયાર થતી હતી અને બાપુજીની પાછળ ખીર બનતી હતી, ને એમાં એક કાગડો રહોડાની બારીએ આવ્યો. ત્યાં તો બા આવ્યા સીધા, વહુ ખીર બનાવતી હતી પણ બા કાગડાને ભાળીને રહોડામાં આવ્યા ને કાગડાને કે હજી તમારી રહોડામાં ડાફોરિયા મારવાની ટેવ ન ગઈ. જાઓ દુકાને આટો મારી આવો, ત્યાં સુધીમાં ખીર તૈયાર થઈ જાય છે. એક તો દાદા ગુજરી ગયેલા, એના દીકરાની વહુ ખીર બનાવતી હતી શ્રાદ્ધની, એમાં માળા ફેરવતા ફેરવતા દાદીએ કીધું, દાદાના ધર્મપત્નીએ, ઈ કે તમારા બાપુજી માટે ખીર બનાવો ને એની અંદર ખાંડ ન નાખશો. કેમ? તો કે તમારા બાપુજીને ડાયાબિટીસ હતો ને. હવે તે જીવતે જીવતો એને ખાંડ ન ખાવા દીધી. હવે આ કાગડો થઈને આવ્યા છે, હવે તો ખાંડ ખાવા દે, કાગડાને ડાયાબિટીસ નહીં નડે. જીવતે જીવ દીધી નહીં ખાવા ખાટી છાશ, જીવતે જીવ દીધી નહીં ખાવા ખાટી છાશ, હવે ખોરડે નાખો વાસી મર્યા પછી હું કામની, અને હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી બેબસ. જીવતો તો ત્યાં સુધી કોઈ પાણીનો ભાવ ન પૂછ્યો, હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી બેબસ, મરણ થાતા કરી માતમ નકામી યાદ રહેવા દો. મારી બાજુમાં મારો પાડોશી હમણાં આ શ્રાદ્ધમાં હેલ્મેટ પહેરીને કાગવાસ નાખે. બોલો, એટલે મેં કીધું કાગવાસમાં હેલ્મેટ? વાહનમાં આમ ડ્રાઇવિંગ કરી ત્યારે તો પહેરવી જોઈએ, બરાબર છે, પણ આ કાગવાસમાં? તો મને એને જવાબ બહુ સરસ આપ્યો. ઈ કે બાપા બહુ ગરમ સ્વભાવના હતા. મને કે આ કાગડો થઈને આવ્યા છે ને તો એ બીક લાગે છે કે બાપા ક્યાંક ચાંચ મારીને જતા રહે તો ના નહીં. આ હેલ્મેટ પહેરી હોય ને તો હવે બાપા એ લડી લે ને હું લડી લઉં. મને કે, અને મને કે કૂતરાના તો ઇન્જેક્શન આવે. મને કે આ કાગડાને ક્યાંય ઇન્જેક્શન ભાડ્યા તમે? એટલે મને કે આ સેફટી. આ બાજુની અગાશીએ જોયું તો એનાય બાપા ગુજરી ગયેલા. તે ઈ પાછો એના બાપાની પાછળ પારદર્શક ધોતિયું પહેરેલું અને કાગવાસ નાખે. તે લગભગ 15 મિનિટ સુધી આમ પૂરીના ટુકડા ને ખીર ને આમ બધું લોંદા બધા અગાશીમાં નાખ્યા, પણ એ કઈ કાગડો આવે નહીં. બોલો, 15 મિનિટ પછી એક કાગડો આવ્યો, આમ આકાશમાં જોયો ને છોકરો રાજી થઈ ગયો. ઈ કે પપ્પા આવ્યા તો ખરા. આ જીવતા હતા ત્યારે બધા કામમાં મોડા જ પડતા, એટલે એ બરાબર છે, ભલે 15 મિનિટ મોડા, પણ આવ્યા તો ખરા. આ મોડા આવ્યા એટલે એ મારા બાપુજી જ હોય. પણ કાગડો આમ અગાશીમાં ગોળ ગોળ ફરે, લેન્ડિંગ ન કરે. બોલ, એટલે છોકરાને બહુ દુઃખ થયું. ઈ કે બાપુજી કેમ ઉતરતા નહીં હોય? હારી વારે એનું ધ્યાન ગયું, એની બા બાજુ ઊભા હતા. પછી છોકરાએ એની બાને કીધું કે બા તમે ઘડીક ઘરમાં જતા રહો. કેમ? તો કે બાપા હજુ તમારાથી બીતા લાગે છે. હજુ આમાં અગાશીમાં ચક્કર ફરે છે, પણ આ તમે ઊભા છો ને ફળિયામાં, લેન્ડિંગ નથી કરતા. પણ એની બાએ જે જવાબ આપ્યો ને એ સાંભળીને મને 3 દી તાવર્યો. એની બા કે કાંઈ મુઓ મારાથી બીતો નથી, એને પહેલેથી જ મારા હાથનું ભાવતું નહોતું.
અને આય સુધી વાંધો નહોતો, પણ છેલ્લું વાક્ય જે માડી બોલ્યા એ સાંભળીને મને 3 દી તાવ રહ્યો. ઈ કે એને પહેલેથી જ મારા હાથનું ભાવતું નહોતું, એ સામેવાળી સવિતાના ખોરડે ખીર ખાઈને આવ્યો હોય છે. આહા, મને એમ થયું કે જિંદગી જીવી છે પણ આ રીતે નથી જીવ્યો. આ ભાદરવાની અંદર જ મારા પાડોશમાં એક છોકરાના બાપાને શ્રાદ્ધમાં ભેળવ્યા. 3જા વર્ષમાં પ્રવેશ કરે ને ત્યારે મૃતકને શ્રાદ્ધમાં ભેળવે. તે 11 બામણ જમાડવા પડે. એ 11માં એક હું હતો. હું એની પાડોશમાં રહું એટલે એને ગમે કે ન ગમે પણ મને કહેવું પડે. અને મારું પાછું એવું ભોજન પ્રીતિ મારી અદ્ભુત. મારે જે દિવસે કોઈના ઘરે બપોરે જમવાનું હોય ને એના આગલા દિવસે હાંજનો ટંક હું જવા દઉં, જેથી કરીને યજમાનને અને એના ભોજનને બરાબર ન્યાય આપી શકાય. એટલે પાડોશીના ઘરે શ્રાદ્ધમાં બપોરે જમવા જવાનું, આગલે દી હાંજે મેં ખાધું નહીં, બીજે દી સવારે 11 વાગ્યામાં તો આકળ વિકળ થઈ ગયો. હું એને તો હજી પધારો એમ નહોતું કીધું ને 11:30 તું એના ઘરે પહોંચી ગયો. મેં કીધું ભાઈ હવે જમવાનું આપી દો, 11:30 વાગી ગયા. ત્યાં જઈને મેં જોયું ને તો એને આમ 11 ટેબલ ગોઠવેલા, નાના એક થાળી રહે એવા 11 ટેબલ, પણ ખુરશી એકય નહીં. એટલે મેં કીધું ભાઈ આ 11 ટેબલ તો બરાબર છે, પણ 11 ખુરશી મૂકી દો અને હવે બ્રહ્મ ભોજન શરૂ કરાવી દો. મને કે જગદીશભાઈ બધું તૈયાર જ છે, ટેબલની નીચે જતા રહો. મેં આમ પછી વાંકા વળીને ટેબલની નીચે જોયું ને તે ટેબલની નીચે થાળી ને વાટકો ને ચમચી ને પાણીનો ગ્લાસ ને બધું અપ ટુ ડેટ ગોઠવેલું. ખુરશી એકય ટેબલમાં નહીં. મેં કીધું કેમ આ ટેબલની નીચે બેહાડવા? મને કે જગદીશભાઈ તમને તો ખબર છે કે પપ્પા છે ને એ ગવર્મેન્ટ સર્વન્ટ હતા, સરકારી નોકર, અને મને કે કાયમ ટેબલ નીચેથી જ ખાતા. એટલે મને કે એમને હરાદમાં ભેળવવા છે ને તો બ્રાહ્મણોને ટેબલની નીચે બેહાડીને જો જમાડીએ ને તો મારા બાપાને ડાયરેક્ટ પહોંચી જાય. પછી મેં એને કીધું, મેં કીધું હારું તારો બાપ કીધું ફાયર બ્રિગેડમાં નહોતો, નહીતર વડના દીકરા તું તો ઊંચી નિહેણી લઈ આવ્યો ને બધા ભૂદેવોને નિહેણી ઉપર ચડાવ્યો ને હાથમાં થાળી પકડાયો અને પછી દાળે નળીથી પીરસ એવો શું કીધું તું? આ હારું તારો બાપ ફાયર બ્રિગેડમાં લાઈ બંબા વાળો નહોતો એટલે પછી હું તો ભૂખ્યો થયેલો તો ટેબલ નીચે જતો રહ્યો. કહેવાનો મારો અર્થ એ છે મિત્રો, આ બધાય રમૂજી પ્રસંગો શ્રાદ્ધના તહેવારના આ પ્રસંગે એટલા માટે હું તમારી સામે રજૂ કરું છું કે શ્રાદ્ધ જરૂરી છે, પણ શ્રાદ્ધ કરતાંય વધારે મારીને તમારી શ્રદ્ધા જરૂરી હોય છે. મા બાપને જો પાણીનો ગ્લાસે જીવતે જીવ ભરીને ન આપ્યો હોય અને પછી ગમે એવી ખીર બનાવી અને તમે શ્રાદ્ધ કરીએ તો એનો કોઈ અર્થ નથી. એટલે આપણા સૌના શ્રાદ્ધના દિવસોમાં આપણા પિતૃઓ પ્રત્યેની આપણી શ્રદ્ધા પણ ટકી રહે, અકબંધ રહે, અને જે હયાત માવતર છે એના પ્રત્યેનો આપણો આદર પણ અકબંધ રહે એવી શુભકામના સાથે આવતા રવિવારે આવી જ કોઈ વાત સાથે ફરીથી રાત્રે 9 વાગે હાજર થઈ જઈશ. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો.